અંકલેશ્વરમાં હાટ બજારના કારણે ગંદકી અને ટ્રાફિક જામની સમસ્યા તંત્ર અને સ્થાનિકો માટે શિરોવેદના બની રહી છે. અંકલેશ્વર તાલુકા મામલતદારે ગેરકાયદેસર હાટ બજારો બંધ કરવા આદેશ કર્યા હતા, પણ તંત્ર આદેશનું પાલન કરવામાં ઊણું ઉતર્યું હતું. અંકલેશ્વર તાલુકાના અંદાળા, બળકોદરા અને કોસંબડી ગામના હાટ બજારને લઈને તાલુકા મામલતદારે કડક વલણ અપનાવ્યું હતું, પરંતુ આદેશના પાલનમાં ઢીલ વર્તન જોવા મળતા કડકાઈના ઘોડા માત્ર કાગળ પર જ દોડ્યા હોવાનો સ્થાનિકોનો ગડગડાટ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં આ હાટ બજારોની આસપાસ ટ્રાફિક, ભીડભાડ અને ગંદકીનું સામ્રાજ્ય યથાવત રહ્યું હતું, તો હાટ બજારને પ્રતિબંધ છતાં ખુલ્લું મૂકી ફેરિયાઓએ તંત્રને પડકાર ફેંક્યો હતો. અંકલેશ્વર તાલુકામાં કેટલીક જગ્યાએ હાટ બજારો ચાલતી હતી. એ હાટ બજારોમાં હાટ બજારોનું કામ પૂર્ણ થયા બાદ તેમાં ગંદકી અને સ્વચ્છતાનો અભાવ હતો. તે માટે અંકલેશ્વર તાલુકામાં હાલમાં ચાલતી અંદાળા, છાપરા અને કોસંબડીની હાટ બજાર વગર પરવાનગીએ ચાલતી હતી તે બંધ કરવા તાકીદ કરવામાં આવી હતી. અને અંકલેશ્વર તાલુકામાં હજી પણ બીજી જગ્યાએ હાટ બજારો ચાલે છે તે પણ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.